નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 1 જાન્યુઆરી 2025 એટલે કે નવા વર્ષની મિત્રો શરૂઆત થઈ રહી છે। તો આજે જે ડુંગળીના ખેડૂતો છે એમને ક્યાં સુધી ભાવ મળી શકે છે, સાથે આજનો દિવસ એ ડુંગળી માટે કેવો રહેશે અને ડુંગળીના જે સૌથી ઊંચા અને નીચા ભાવ છે એ કઈ રીતના બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો ડુંગળીની આવકોની વાત કરીએ તો ડુંગળીની આવકોમાં મિત્રો વધારો જોવા મળે એવી પૂરેપૂરી ધારણા છે। આજે ડુંગળીની વાત કરીએ તો જે લાલ ડુંગળી છે 1,30,000 ગુણીને પાર કરે એવી ધારણા છે, જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો 20,000 ગુણી સુધીની આવક જોવા મળે એવી પણ શક્યતા છે। મિત્રો જ્યારથી આપણા જે કૃષિ મંત્રી છે એમને કહ્યું છે કે ડુંગળીના ભાવમાં અવશ્ય સુધારો થશે, ત્યારથી જે ડુંગળીએ ફરી એકવાર મિત્રો જે તેજી પકડી છે અનબીટેબલ જોવા મળી રહી છે। અત્યારે મિત્રો લાલ ડુંગળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 666 રૂપિયા સાથે મહુવા અત્યારે લીડિંગ કરી રહી છે, જ્યારે બાકીના જે ભાવનગર અને અમુકના ધોરાજી જેવા સેન્ટરો સાથે તળાજા જેવા સેન્ટરો છે જ્યાં ઓલરેડી અત્યારે જે ભાવ છે 600ની મિત્રો નજીક જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો સફેદ ડુંગળીની વાત કરીએ તો પણ 610 રૂપિયા મહુવાની અંદર જોવા મળી રહ્યા છે। હવે મિત્રો ડુંગળીની જે સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એટલે હરાજીની એ વાત કરીએ તો 100 રૂપિયા પ્લસ જોવા મળી રહી છે અને મોસ્ટ ઓફ સેન્ટરોમાં 250 રૂપિયા મિત્રો જોવા મળી રહી છે। એટલે કે જો ઓલ ઓવર જેમાં આપણું ડુંગળી બજાર છે મિત્રો એમાં સુધારો જોવા મળ્યો છે। મિત્રો સુધારાની વાત કરીએ તો જે પ્રીવિયસ અઠવાડિયું અને આ અઠવાડિયું છે એ મિત્રો આપણે કમ્બાઈન કરીએ તો આપણે 300 રૂપિયાનો મિત્રો ડુંગળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો આપણે ડુંગળીની જે માર્કેટ પ્રાઇસ સમરી છે એની વાત કરીએ તો પણ જે ડુંગળી છે હવે સારી એવી જોવા મળી રહી છે। 2,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એવરેજ ભાવ જોવા મળી રહ્યા છે। સૌથી નીચા ભાવ 1,000 રૂપિયા અને સૌથી વધુ ભાવ 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। કપાસનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે, ખાસ જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।